લાવો કરતો હોતો નથી, પણ ગાડી કહેતા હોય કે આ છે ટેકડું છે પોસડું છે, પણ આપણે જૂઠું બોલતા નથી, જે થાય એ જ કહેવાનું. પહેલાં તો આપણને દેખ પડ્યું કે વાયર બલ્બ પડ્યો છે. તો જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી જોડે એક એડવાન્ટેજનું ટેપ આવ્યું છે રિપેરિંગ કરવા માટે. તો આને પાવર પણ કમ્પ્લીટ આવે છે, ખાલી સ્પીકરનો પ્રોબ્લેમ છે અને 4 મોસ્ફેટનું ટેપ છે. તો તમે જોઈ શકો છો કે આ ઘણી જગ્યાએ રિપેરિંગ કરવા આવ્યું છે પણ રિપેરિંગ થયું નથી. તો આજે આપણે ચેક કરીશું અને ટ્રાય કરીશું શું પ્રોબ્લેમ છે. તો આ સ્પીકરના વાયર છે અને પાછળ સ્પીકરના વાયર આપણે જોડી જઈશું. તો આ સ્પીકરનો વાયર મેં લગાવી દીધો છે અને માઇનસ વાયર પણ આપી દીધો છે. તો આપણે એને બીજો પ્લસનો વાયર પણ આપી દઈશું શું કહેવા માગે છે. તો તમે જોઈ શકો છો કે ફેન કમ્પ્લીટ ઉપડી ગઈ છે અને યુએસબી પર લાઇટ આવી ગઈ છે. તો હવે આપણે ચેક કરીશું. તો સ્પીકરનો કોઈ અવાજ કે સરાટ તો નથી. તો આપણે આને કમ્પ્લીટ ચેક કરીશું પછી તમને બતાવીશું. તો પહેલાં તો આપણે આ 4 નટ ખોલશું તો સર્કિટ બારી આવશે. તો એક સ્ક્રૂ ખોલી દીધો છે અને આ બીજો પણ ખોલી દીધો. એવી રીતે 4 સ્ક્રૂ ખોલી દેવાના છે. ખોલી નાખ્યા છે પણ સર્કિટ નીકળતી નથી. તો આપણે હવે સર્કિટને કાઢવા માટે નોટનો જુગાડ કરવો પડશે, વોલ્યુમ ખોલવો પડશે. વોલ્યુમ પહેલાં એક જ ખોલી દીધું છે એટલે આનું બીજું વાયરિંગ હતું એટલે હવે આપણે સર્કિટ પણ નીકળી જશે. તો આપણે સર્કિટ કમ્પ્લીટ કાઢી અને પછી ચેક કરશે શું પ્રોબ્લેમ કહેવા માગે છે. તો કમ્પ્લીટ સર્કિટ ખોલી લીધી છે અને આપણે ચેક કરશું. તો પહેલાં તો આપણને દેખ પડ્યું કે વાયર બલ્બ પડ્યો છે. આપણે બધું આને ચેક કરી અને પછી વાયરિંગ કરશું. તો પહેલાં તો આપણે આ કટકો બળી ગયેલ છે તો આને પહેલાં નવો વાયર લાસી અને ચેક કરશે. તો આનો પ્રોબ્લેમ છે કે આ ઇસ્યુ શોર્ટ છે. તો આપણે પહેલાં એને કટકો રેણી અને ચેક કરી લઈશું. આપણે સ્પીકરના વાયર દોડશે અને આને કમ્પ્લીટ ચેક કરશે. તો વાયર લાગતા કમ્પ્લીટ થઈ ગયું તો ઠીક છે અને પછી આગળ ચેક કરશે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ અવાજ આવી ગયો છે અને કમ્પ્લીટ પણ થઈ ગયું છે. તો આમાં કંઈ લાવો કરતો હોતો નથી, પણ ગાડી કહેતા હોય કે આ છે ટેકડું છે પોસડું છે, પણ આપણે જૂઠું બોલતા નથી, જે થાય એ જ કહેવાનું, બાકી સાચું બોલવાનું. તો તમે જોઈ શકો આપણે કમ્પ્લીટ ટેપ થઈ ગયું છે. તો હવે આને આપણે કમ્પ્લીટ હતું એવી રીતે પાછું ફિટ કરી લઈશું. તો પછી શું વાયરિંગનો પણ કોઈ પ્રોબ્લેમ ના આવે અને હતું એવી રીતે આપણે ફિટ કરવાનું છે. જેમ કે તો એમને નહીં કરો ને પેકિંગની મેલો થોડી ફોલ્ટ પણ થશે. આપણે હતું એવી રીતે પાછું બિહારી દેવાનું. તો એમને પાછું ફિટ થઈ ગયું છે અને વોલ્યુમવાળી સર્કિટ બસ સ્ટેબલ ફિટ કરવાની રહેશે આપણે. તમે જોઈ શકો છો કે આપણે આ ઝોન હતા ઢકણા તો એના બટન આપણે હવે નવો નાખી દઈએ, કેમ કે આપણી જોડે ઓલરેડી નવો હોય જ છે. કેમ કે ટેપની બોડી નવી બનાવે એટલે એમાંથી એક 4 બટન આવે એટલે એક પડ્યું રહે એક્સ્ટ્રા, એટલે આમાં આપણે યુઝ કરી દઈએ. જો તમે હવે કેવું લાગે છે, પહેલાં કેવું લાગતું હતું. ટકટકી એને પણ આપણે ફિટ કરી છે. તો હવે આપણે એને ચેક કરશું. તો કમ્પ્લીટ જ છે. તો ઓકે થઈ ગયું. તો પહેલાં તો તમે જોઈ શકો છો કે આપણે હવે એને કમ્પ્લીટ કરી દીધું છે અને આને ફિટ કરીને પણ આપી દેવાનું છે. તો દોસ્તો જે અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. જય માતાજી.